વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદા ઓળંગી નકલી દસ્તાવેજો ઉભા કરનાર એક ટોળકીનો ભરૂચ પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી રિજવાન ઇસ્માઇલ મેદાએ તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે નકલી લગ્ન કર્યા હોવાના પુરાવા ઉભા કર્યા હતા. આ માટે તેઓએ લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં એજન્ટ શોએબ દાઉદ ઇખરિયા મારફતે આ ખોટા દસ્તાવેજો રજૂ કરી તસ્લીમા બાનુએ યુકેના ડિપેન્ડ વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ રિજવાને તેને યુકે બોલાવી લીધી હતી. જોકે પાછળથી પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે ઝઘડો થતા આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીઓએ ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ પણ તૈયાર કર્યું હતું. ત્યારે ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ આરોપીઓ રિજવાન ઇસ્માઇલ મેદા, તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી, ફૈજલ ઇસ્માઇલ કારભારી, એડવોકેટ સાજિદ કોઠિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરી છે કે આ વિઝા ખોટા દસ્તાવેજોના આધારે મેળવવામાં આવ્યા છે. ત્યારે હાલ પોલીસે આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લામાં આવા કેટલા ગુના આચર્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.